સિંહભાઈ નું પણ સ્વાગત છે. રાજેશભાઈ, વિનુભાઈ, ભરતભાઈ અને આપણા તાલુકા પ્રમુખ રવિન્દ્રભાઈ, પ્રવીણભાઈ, આ તમામ નામી અનામીનું સ્વાગત છે. આપણે અહીંયા પ્રોગ્રામ સભા એટલે કરવી છે કેમ કે આપણને ભાષણ તો ઠીક પણ આપણે ખૂબ ગંભીર મુદ્દાઓની ચર્ચા પણ કરવાની છે. તમને ખબર છે હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. હવે આપણે ગંભીરતાથી વિચારવાનું છે કે પાછું 5 વર્ષનું સમય ગાળો આવ્યો છે. ચક્રવ્યૂહ 5 વર્ષનું હતું એ પાછું આપણા જોડે આવ્યું. હવે સત્તા પરિવર્તન કરવાનું છે અને કેમ ના આમ આદમી પાર્ટીના જે અહીંયા ઉમેદવારો હોય તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં આપણે ખૂબ સરસ રીતે એમને જીતાડીને જેતપુર તાલુકામાં કદવાલ તાલુકો બન્યો છે. કદવાલ તાલુકાની બોડી બેઠે આમ આદમી પાર્ટીનો તાલુકા પ્રમુખ બેઠે અને અહીંયા જિલ્લા પંચાયતના ઉમેદવારો પણ ખૂબ સરસ બહુમતી લાવીને જીતે અને આપણા જે પણ રોકાયેલા કામો છે એ કામો પણ આપણે પૂર્ણ કરી શકીએ. અહીંયા ખૂબ સરસ સંખ્યામાં મારી બહેનો છે. હું મારી બહેનોને કહેવા માંગુ છું કે હું તમને એક જ પ્રશ્ન કહેવા માંગુ છું કે ગઈ ચૂંટણીમાં એક પ્રધાનમંત્રી હતા. ગઈ ચૂંટણીમાં એક પ્રધાનમંત્રી આપણા નજીક આવીને એવો આપણે બહેનોને વાદો કરેલો કે મારી બહેનો, ખબર ને એવું બોલે, મારી બહેનો તમે જે ચૂલો સળગાવો છો અને એ ચૂલામાંથી જે ધુમાડો નીકળે અને ધુમાડામાંથી જે આંસુ નીકળે તો એમનો હૃદય કાપી જાય છે. તો હું તમને ફ્રીમાં ગેસનું સિલિન્ડર આપીશ. તમને 1 નહીં 2 નહીં 3 ગેસનું સિલિન્ડર આપીશ. યાદ છે? હવે પ્રધાનમંત્રી બની ગયા. કેટલા ટાઈમથી એમની સત્તા છે? તાલુકા, જિલ્લા, ધારાસભ્યો, સાંસદો. હવે ગેસ ક્યાં છે? ગેસ દેખાય છે? ગેસનો બાટલ ફ્રીમાં દેખાય છે. હમણાં પણ મારી બહેનો ચૂલો સળગાવે છે, ધુમાડો નીકળે છે, આંસુ નીકળે છે. હવે નહીં દેખાતું? હવે એમના આંસુ નહીં દેખાતા? તો તમે જાગી જાઓ બહેનો. આ ઠગે છે. ગેસ સિલિન્ડર તો ઘરમાં ઝઘડા ઘાલી નાખ્યા હશે. હવે ખાલી ખૂણામાં પડેલું હશે. કોઈ મહેમાન આવે તો એને બેહાડો ઉસીકો નાખીને. સાચી વાત? હું મારા યુવાનોને પૂછવા માંગુ છું, તમારા ભવિષ્યનું ચોકડો લગાવી દીધો. જે શિષ્યવૃત્તિ તમારા માટે સરકાર તરફથી મળતી હતી ભણવા માટે, એ શિષ્યવૃત્તિ થોડા વર્ષ પહેલા બંધ કરી દીધી અને કેટલા યુવાનોને કોલેજથી કાઢી નાખ્યું. આપણા ચેતરભાઈ વસાવા અને યુવરાજસિંહ ખૂબ સરસ લડત આપી, શિષ્યવૃત્તિ તમારા માટે ચાલુ કરાઈ અને કેટલા લોકોનું છોકરાનું ભવિષ્ય બચાવી દીધું. પણ જે યુવાનોને કોલેજથી કાઢી નાખ્યું એમનું તો ભણતર બગાડી નાખ્યું. યુવાનોને પણ જાગવાની જરૂરત છે. તો પ્રશ્નો તો ખૂબ છે, તો હું વધારે વાત નહીં કરીશ. આપણે આપણા જેમને સાંભળવા આવ્યા છે ચેતરભાઈને એમને સાંભળીશું અને હું મારું વક્તવ્ય અહીંયા પૂર્ણ કરું છું. ખૂબ ખૂબ આભાર.